નમસ્કાર મિત્રો, જય હાટકેશ. શ્રાવણના સાત્વિક સરવડા આદિ વાર્તા છે મિત્રો. પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર. પક્ષા પક્ષી વિભાજન, ભાગલા, ભેદભાવ, વર્ણભેદ કે મારું તારું એ તો માનવીના સર્જન છે. પરમ દયાળુ પરમાત્માએ તો સૂક્ષ્મ જંતુનું જેમ ધ્યાન રાખ્યું છે તેમ વિશાળકાય હાથી માટે પણ કાળજી રાખી છે. માતા પિતાની દ્રષ્ટિએ સંતાનોમાં ભેદભાવ હોવો શક્ય બને છે, તો પછી આ જગત પિતાની પ્રેમાળ દ્રષ્ટિમાં પક્ષા પક્ષી ક્યાંથી હોઈ જ શકે? એની અમી ઝડતી દ્રષ્ટિમાં સર્વત્ર કૃપા મૃત જ વરસે. માનવીના અંતરમાં જડ ખાલી બેઠેલી જડતા, સ્વાર્થ અને સૌથી મોટું તો અજ્ઞાન આવા ભેદ સર્જે છે. પરંતુ જ્યારે રામ નામનો પ્રહાર થાય છે ત્યારે એ જડ મનની ભેદ દ્રષ્ટિ અલોપ થાય છે. સર્વત્ર પ્રભુમય જગત બની જાય છે. રામ અને રહીમ અને કૃષ્ણ અને કરીમ ના ભેદભાવ જતા રહે છે. ત્યારે હરિ અને હરખ નો ભેદ શી રીતે ટકી શકે? વૈષ્ણવ અને શિવ વિષ્ણુ અને શિવના ઉપાસકો અંતે તો પરમાત્માની આરાધના કરે છે તે વાતને ભૂલી જઈ ભેદભાવ સર્જે છે. એ બે એક સ્વરૂપ અંતર નવધરીએ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નરસિંહ મહેતાજીને પોતાની ઈષ્ટદેવની રાસલીલાના દર્શન કરાવે છે. ચંદ્રમૌલી, ગોપનાથ મહાદેવ, ભગવાન રામેશ્વરની પૂજા કરી સ્થાપના કરી રામચંદ્રજીએ તો તુલસીદાસજીના રામાયણને ભગવાન શંકરના આશીર્વાદ મળ્યા. એક પ્રસંગ છે, પંઢરપુરમાં એક સોની રહે. ભગવાન શંકરના આ પરમ ભક્તનું નામ નરહરિ. મનમાં એવી જડતા જન્મી કે દર્શન તો માત્ર શંકરના જ કરું, અન્ય દેવનો દર્શન તો વિચાર માત્ર નહીં. એકવાર એવું બન્યું કે કોઈ ગૃહસ્થે પ્રભુ વિઠોબાની મૂર્તિ માટે કંદોરો બનાવવા સોનું લાવી નરહરિને આપ્યું. નરહરિએ કંદોરો તો બનાવ્યો પણ 4 આંગળા મોટો થયો. ફરીથી બનાવ્યો તો 4 આંગળા નાનો થયો. આમ 2-3 વખત થયું. પછી એમ નક્કી કર્યું કે આમ માપ લીધા વિના તો કંદોરો ન બનાવવો. પણ હું તો શિવ ભક્ત વિઠોબાના દર્શન ન કરું એટલે આંખે પાટા બાંધીને માપ લેવાનું નક્કી કર્યું. ભગવાન શંકરને થયું કે મારા ભક્તમાં આટલી બધી જડતા છે તે મારે દૂર કરવી જ ઘટે. જનતાને ચૈતન્ય દ્રષ્ટિમાં પરિવર્તિત કરી નાખવા ભગવાન શંકર તૈયાર થયા. નરહરિ સોની જ્યાં આંખે પાટા બાંધીને વિઠોબાની મૂર્તિ પર હાથ ફેરવે છે ત્યાં જટા, સર્પ, પંચમુખ વગેરે શિવજીની મૂર્તિ જણાઈ. તેણે પાટો ખોલીને જોયું તો વિઠોબાની મૂર્તિ જ હતી. ફરી પાટો બાંધ્યો ને ફરીથી માપ લેવા જાય ત્યાં શંકરની મૂર્તિ. આમ 3 વખત થયું. હવે નરહરિની અંતરદ્રષ્ટિ પરનો પાટો ખુલી ગયો અને ખાતરી થઈ કે શંકર એ જ વિઠ્ઠલ અને વિઠ્ઠલ એ જ શંકર. અને હવે તો નરહરિની દ્રષ્ટિ ઉદાર બની. સુવર્ણના ઘાટ ઘડતા પોતાની ભક્તિ દ્રષ્ટિનો સ્ટાર ગણાઈ ગયો. તેણે એક અભંગ ગાયું છે કે હે પ્રભુ, હું તો તારો સોની છું, તારા નામનો હું વ્યવહાર કરું છું. આ દેહ ગળાનું હાર છે, આત્મા સુવર્ણ છે. ત્રિગુણનો સંચો બનાવી બ્રહ્મ રસ ભર્યો છે. વિવેકના હથોડા શિવે કામ ક્રોધના ચૂરે ચૂરા કરી નાખ્યા છે. વિઠ્ઠલ અને શિવજી એ તો બે એક જ પ્રભુના સ્વરૂપ છે. બંનેમાં ભેદભાવની કિંચિત કલ્પના કરવી તે પણ પાપ છે. આપણે પરમાત્માના દોષી બનીએ છીએ, ગુનેગાર બનીએ છીએ. જેમ એક સ્થળ હોય ત્યાં પહોંચવા માટે જુદા જુદા માર્ગ અને કેડી હોય, તેના પર ચાલતા એક જ સ્થળે જેમ પહોંચાય છે તેમ પરમાત્માના નામ જુદા જુદા છે, સ્વરૂપ જુદા નથી. માનવીની એક સંકુચિતતા એ નામના ભેદભાવ વડે ઝઘડા,
કલેશ ને સર્જે છે. તે ભૂલે છે કે જગત નિર્ણયતા તો એક જ છે. આપણી સંકુચિતતા અને સ્વાર્થનું આપણે ભેદભાવ દ્વારા પ્રતિબંધ પાડીએ છીએ. સંતોને મન જો સમદ્રષ્ટિ ને સમવર્તન હોય તો પરમાત્મા સર્વનો પિતા છે, સદા સર્વનું કલ્યાણ કરનાર છે. પછી તે વિષ્ણુ હોય, બ્રહ્મા હોય કે મહેશ હોય. જય શ્રી કૃષ્ણ.